હેલો એવરીવન, કેમ છો બધા? હું છું નિલેશ ખંડેરિયા અને ડિબેન્ચરના હિસાબોની આ વિડીયો સિરીઝના 11મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા ટાઈમથી આપણા વિડીયો લેક્ચર્સ બંધ હતા, તો થોડા ઘણા પ્રોબ્લેમ્સ હતી તો આપણે બંધ હતા. હવે આજથી આપણે ફટાફટ આ લેક્ચરની શરૂઆત કરી દઈએ છીએ. હવે ખાલી થોડુંક તમને રિવિઝન કરાવી દઉં તો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો એટલે કે ડિબેન્ચરના હિસાબોમાં લગભગ 10 લેક્ચર આપણા થઈ ગયા છે અને સ્વાધ્યાયના પણ દાખલાઓ આપણે શરૂ કરી દીધા છે. હવે એમાં આપણે આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 22 ગણવાના છીએ. તો સૌથી પહેલા વાંચી લઈએ તેની રકમ. તો ચલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે તો ક્વેશ્ચન રીડ કરી તો તમે પણ તમારી બુક ઓપન કરી લેજો. તમને સ્ક્રીનની સામે પણ ક્વેશ્ચન દેખાતો હશે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 22 પેજ નંબર 114 ઉપર આપેલો છે. હિતેશી લિમિટેડે તારીખ 1 એપ્રિલ 2014 ના રોજ ₹200 એવા 11% 10,000 ડિબેન્ચર 6% પ્રીમિયમથી બહાર પાડ્યા છે. કેટલા ટકાના પ્રીમિયમથી બહાર પાડ્યા છે? તો કે 6%. જે 31 માર્ચ 2020 ના રોજ 10% પ્રીમિયમથી પરત કરવાના છે. ઓકે. કંપનીએ ડિબેન્ચર પરત કરવાના નાણાકીય વર્ષમાં કંપની ધારાની જોગવાઈ મુજબ જરૂરી રકમ 30 એપ્રિલના રોજ 7%ની ગુજરાત રાજ્યની બોજા રહિત જામીનગીરીમાં રોકાણ કર્યું હતું. ડિબેન્ચર પરત કરવા માટેના નાણાંની જોગવાઈ મૂડીમાંથી કરવાની છે. ચલો આ પોઈન્ટને હાઇલાઇટ કરજો, મૂડીમાંથી કરવાની છે. પાકતી તારીખે ડિબેન્ચર પરત કર્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની આમનોંધો પસાર કરો. ડિબેન્ચર પરત રોકાણ ખાતું અને ડિબેન્ચર પરત અનામત ખાતું પણ તૈયાર કરવાનું છે. હવે જો દાખલો શરૂ કરતા પહેલા તમને રિવાઇઝ કરાવી દઉં કે આપણે આમાં શું કરીએ છીએ કે જ્યારે આપણને ડિબેન્ચર મૂડીમાંથી પરત કરવાના કીધા હોય ત્યારે આપણી સિચ્યુએશન શું હોય છે. હવે જો તમને ખબર હોય તો કંપની ધારા અને સેબીના થોડા ઘણા નીતિ નિયમો છે. જ્યારે પણ કોઈ કંપની હોય તો એને તેનું પાલન કરવું પડે. જો પાલન ન કરે તો સેબીને ખોટું લાગી જાય અને સેબીને જો ખોટું લાગે તો કંપનીને બહુ મોટું નુકસાન થાય. કારણ કે સેબી પેનલ્ટી ઉપર પેનલ્ટી એટલી બધી મારે કે કંપનીમાં જે ભરીને થાકી જાય. તો એટલા માટે આપણે સેબીની અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે. તો મૂડીમાંથી જ્યારે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરતા હોય ત્યારે 2 જોગવાઈ તમારે ધ્યાન રાખવાની રહે. કઈ સર? એક તો જો જી નાણાકીય વર્ષમાં તમે ડિબેન્ચરના નાણાં પરત કરો છો, પાછું રિપીટ કરું છું, જી નાણાકીય વર્ષમાં તમે ડિબેન્ચરના નાણાં પરત કરો છો તે વર્ષની શરૂઆતમાં એપ્રિલ મહિનામાં અને છેલ્લી તારીખ સુધીમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં તમારે જેટલા ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે તેની દાર્શનિક કિંમતના 15%નું તમારે શું કરી લેવું પડે? તો કે ડિબેન્ચરનું રોકાણ કરી લેવું પડે. શું 15%નું અલ્ટિમેટલી રોકાણ કરી લેવું પડે. એના પછી સર બીજો એક નિયમ છે હજી પણ? તો કે હા છે. બીજો નિયમ શું છે? તો કે તમે ડિબેન્ચર પરત કરો એની પહેલા ડિબેન્ચર પરત અનામત ખાતું ઊભું કરવું પડે. કેટલા ટકાથી સર? તો કે તમે જેટલી રકમના ડિબેન્ચર પરત કરો છો એની દાર્શનિક કિંમતના 25% તમારે શું કરવું પડે? તો કે ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવું પડે. તો 2 નિયમો તમારે યાદ રાખવાના. પેલું તો નાણાકીય વર્ષની શરૂઆતના મહિનામાં એટલે કે પહેલા મહિનામાં એટલે કે એપ્રિલ 30 એપ્રિલ પહેલા તમારે દાર્શનિક કિંમતના 15%નું શું કરી લેવું પડે? તો કે રોકાણ કરી લેવું પડે. અને બીજું શું? તો કે જ્યારે પણ આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય એની પહેલા આપણે 25% રકમથી ડિબેન્ચર પરત અનામત ખાતું ઊભું કરવું પડે. તો આ 2 નિયમો તમારે યાદ રાખવાના છે. જો આ 2 નિયમોમાંથી એક પણ નિયમનો તમે ભંગ કરો તો સેબીને લાગી જાય ખોટું, અને જો સેબીને ખોટું લાગે તો આપણને થાય નુકસાન. તો એ થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે જો અહીંયા આપણે થોડી ઘણી વિગતો લખી લીધી છે, જરૂર પડશે તો હજી પાછી બુકમાં જોશું. 10,000 ડિબેન્ચર છે, 6%ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે. 10% પ્રીમિયમથી પરત કરવાના છે અને દાર્શનિક કિંમત કેટલી છે? તો કે ₹200 છે. હવે શેરમાં પણ આપણે ભણતા હતા અને અહીંયા પણ ડિબેન્ચરમાં પણ આપણે ભણીએ છીએ. હવે જો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે ડિબેન્ચર જ્યારે બહાર પાડીએ ત્યારે સૌથી પહેલા શું થાય? તો કે લોકો આપણને રૂપિયા ભરે એટલે કે બેંક ખાતું થાય ઉધાર. તો અહીંયા આપણે ડિબેન્ચર બહાર કઈ તારીખે પાડ્યા હતા? તો કે ડિબેન્ચર આપણે બહાર પાડ્યા હતા 1/4/2014. 1 એપ્રિલ 2014 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. તો આપણે અહીંયા લખીએ 1/4/2014. શું થશે? તો કે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા ગણતરી કરીએ છીએ તે
હવે ડિબેન્ચર કેટલા ટકાના છે? તો કે 11% છે. તો તે 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બંને આપણે સાથે લખી લઈએ છીએ, અરજી અને મંજૂરી ખાતે. હવે કેટલા રૂપિયા અહીંયા થશે? તો જો આપણે ડિબેન્ચર કેટલા બહાર પડ્યા છે? તો કે 10,000 ડિબેન્ચર બહાર પડ્યા છે. અને કેટલા ટકા પ્રીમિયમથી? તો કે 6% પ્રીમિયમથી. હવે અહીંયા આપણે જોઈએ તો રકમ આપણે કેટલી મગાવશું ડિબેન્ચર બહાર પાડતી વખતે? તો કે 200 રૂપિયાનો ડિબેન્ચર છે, 6% પ્રીમિયમ. હવે 200 ના 6% કેટલા થાય? તો કે 12 રૂપિયા. એટલે કે આપણે 212 રૂપિયા મગાવીએ છીએ. તો અહીંયા આપણે ગણતરી લખીએ તો 10,000 ડિબેન્ચર ઉપર 212 રૂપિયા આપણને લોકો પેલા ભરશે. પછી આપણે વિચારશું કે ડિબેન્ચર આપવા કે નહીં. હવે 10,000 એને ગુણ્યા 212 તો કેટલા થાય? તો કે 21,20,000 રૂપિયા થાય. કેટલા થાય? 21,20,000 રૂપિયા. તો અહીંયા પેલી આમ નોંધ તો સમજાઈ ગઈ બધાને કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે. જ્યારે આપણે હપ્તા નથી મગાવતા, હપ્તે ન મગાવતા હોય ત્યારે આપણે આવી રીતના આમ નોંધ કરતા હોઈએ છીએ. હજુ એના પછી શું થાય? તો કે પછી આપણે લોકોને ડિબેન્ચર આપીએ. હવે ડિબેન્ચર આપતી વખતે આપણે જે પરત પ્રીમિયમ આપીએ છીએ એની પણ ગણતરી ધ્યાનમાં લઈ લેવી પડે. જોઈએ કઈ રીતના ગણતરી થાય. શું થશે? તો કે હવે સેમ ડેટના આપણે શું કરશું? તો કે ડિબેન્ચર લોકોને આપી દઈએ છીએ. કારણ કે વધારે અરજીઓ તો આવી નથી, તે આપણે રૂપિયા પાછા આપવા પડે. તો અહીંયા સૌથી પહેલા તો અહીંયા જે તમે જમા કર્યું હોય એ એના પછીની આમનોંધમાં શું થાય? તો કે ઉધાર થાય. તો અહીંયા આપણે લખશું 11% ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે અહીંયા જેટલા રૂપિયા છે એટલા 21,20,000 રૂપિયા. હવે અહીંયા જો તમારી દાર્શનિક કિંમત કેટલી છે? તો કે 200 રૂપિયા. હવે તમે શું કરો છો? તો કે 10% પ્રીમિયમથી પરત કરવાના છો. તો પરત તમે કેટલાએ કરશો? તો કે 200 રૂપિયા દાર્શનિક કિંમત છે, પ્લસ 10% પ્રીમિયમ. શું 10% પ્રીમિયમ? તો કેટલા રૂપિયા થશે? તો કે 220 રૂપિયા તમે પરત કરવાના છો. હવે આમાંથી 200 રૂપિયા શું છે? તો કે દાર્શનિક કિંમત છે, અને 20 રૂપિયા શું છે? તો કે પરત પ્રીમિયમ છે. તો આપણે 20 રૂપિયાનું અલ્ટિમેટલી નુકસાન કરીએ છીએ જ્યારે પણ ડિબેન્ચરના નાણાં પરત કરશું ત્યારે. તો અહીંયા આપણે શું લખશું? તો કે અહીંયા આપણે લખશું ડિબેન્ચર બહાર પાડવાથી થયેલ નુકસાન ખાતે આપણે શું કરશું? તો કે ઉધાર. હવે કેટલી રકમ? તો કે જો ડિબેન્ચર તમારા કેટલા છે? તો કે 10,000. તો અહીંયા આપણે લખશું 10,000 એને ગુણ્યા તમારું પરત પ્રીમિયમ કેટલા રૂપિયા છે? તો કે 20 રૂપિયા. તો 10,000 એને ગુણ્યા 20 તો કેટલા થશે? તો કે 2 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખશું 2 લાખ રૂપિયા. હવે આપણે જમા સાઈડ થોડુંક બાયફર્કેશન પાડતા જશું. જોઈએ કઈ રીતના. હવે તે પેલા તો ડિબેન્ચર છે કેટલા ટકાના? તો કે 11%. તો અહીંયા આપણે લખશું તે 11%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? તો કે ડિબેન્ચર કેટલા છે? તો કે 10,000 ડિબેન્ચર છે, એને ગુણ્યા ડિબેન્ચરની દાર્શનિક કિંમત કેટલી છે? તો કે દાર્શનિક કિંમત છે ખાલી 200 રૂપિયા. તો 10,000 એને ગુણ્યા 200 તો કેટલા થશે? તો કે 20 લાખ રૂપિયા. કેટલા થાય? તો કે 20 લાખ રૂપિયા. મીંડા ચેક કરજો. એના પછી આપણે લખીએ તો શું થાય? તો કે તે હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો કે 220 રૂપિયા ડિબેન્ચર બહાર પડ્યા હતા. હવે ડિબેન્ચર હતા 200 રૂપિયાના, પણ 20 રૂપિયા આપણે શું મગાવ્યું હતું? તો કે પ્રીમિયમ મગાવ્યું હતું. તો આપણે બાયફર્કેશન કરવું પડે એનું. તો કે હા. તો અહીંયા આપણે લખશું જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જેટલું પ્રીમિયમ તમે ડિબેન્ચર દીઠ મગાવ્યું હોય એટલી રકમથી. તો અહીંયા 10,000 તો ડિબેન્ચર છે, એને ગુણ્યા પ્રીમિયમ કેટલું આપણે કર્યું હતું? તો કે 6%. હવે 6% એટલે 200 ના 6% એટલે કેટલા થાય? તો કે 12 રૂપિયા. તો અહીંયા 10,000 એને ગુણ્યા 12 તો કેટલા આવે? તો કે 1,20,000 રૂપિયા. તો ચલો 1,20,000. હવે હજી ઉધાર સાઈડ અને જમા સાઈડ ટેલી થતું નથી, તો હજી કંઈક આવતું હશે? તો કે હા. શું થશે? તો કે તમારું હવે કન્ફર્મ થઈ ગયું છે કે આ 2 લાખ રૂપિયા જે તે સમયે તમે પરત કરવાના છો ત્યારે તમારે રૂપિયા કન્ફર્મ આપવાના છે.
તો અહીંયા શું થશે તો કે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા થશે તો કે જો ગણતરી કરીએ તો 10,000 ડિબેન્ચર હતા અને પરત પ્રીમિયમ તમારું કેટલા રૂપિયા છે તો કે 20 રૂપિયા છે ડિબેન્ચર દીઠ. તો અહીંયા 20 રૂપિયા કેટલા થશે તો કે 2 લાખ રૂપિયા. તો અહીંયા આપણે બીજી આમ નોંધ પણ કમ્પ્લીટ કરી, 2 લાખ રૂપિયા અને અલ્ટિમેટલી આ બધી આમ નોંધ થઈ. જો અત્યાર સુધી આપણે શું કર્યું છે, ખાલી ડિબેન્ચર બહાર પાડવાની 2 આમ નોંધ છે એ આપણે કમ્પ્લીટ કરી છે. હવે સૌથી પહેલા તારીખ પ્રમાણે આપણે ચાલવું પડે. 1/4/2014, 1/4/2014. હવે આપણે ડિબેન્ચર પરત ક્યારે કરવાના થાય છે તો કે 31 માર્ચ 2020 ના આપણે ડિબેન્ચર પરત કરવાના થાય છે. અહીં આપણે લખી નાખીએ તારીખ શું તો કે 31 માર્ચ 2020 ના આપણે શું કરીએ તો કે પરત કરીએ છીએ. તો હવે પરત કરવાનો ડાયરેક્ટ વારો આવશે એટલે આપણું વર્ષ આવી જશે ડાયરેક્ટ 19-20. નાણાકીય વર્ષ કયું આવશે તો કે 2019-20. હવે તમને સેબીના 2 નિયમો ખબર હોવા જોઈએ. પેલું તો શું તો કે વર્ષની શરૂઆતના પહેલા મહિનામાં કેટલા ટકાનું રોકાણ કરી લેવું પડે તો કે 15% રોકાણ કરી લેવું પડે. કઈ કિંમતના તો કે દાર્શનિક કિંમતના. તો આપણે એ રોકાણ કરવું પડશે. તો હવે તારીખ કઈ આવશે તો કે તારીખ આવશે 30 એપ્રિલ. હવે 2020 આપણે પરત કરીએ છીએ 31 માર્ચ, તો વર્ષ કયું કહેવાય કે તો કે 19-20 કહેવાય. તો 30/4 અને 19 શું આપણે આમ નોંધ કરશું તો કે ડિબેન્ચર પરત રોકાણ ખાતે ઉધાર તે હવે તમે રોકાણ કરતા હોય તો તમારા ધંધામાંથી રૂપિયા શું થાય તો કે જાય અને અહીંયા આપણે શું આપતા હોય તો કે ચેક આપતા હોય તો તે થશે બેંક ખાતે. કેટલા રૂપિયા તો કે જો તમારી પહેલા તો ડિબેન્ચરની દાર્શનિક કિંમત કેટલી છે તો કે જો અહીંયા આપણે લખ્યું જ છે ડિબેન્ચરની દાર્શનિક કિંમત કેટલી છે તો કે 20 લાખ રૂપિયા. તો 20 લાખ એને ગુણ્યા કેટલા ટકા તો કે એને ગુણ્યા 15%. થોડીક જગ્યા ઓછી છે એટલે હું અહીંયા એડજસ્ટ કરું છું. 15%. હવે 20 લાખના 15% જો તમે ગણતરી કરો તો કેટલા આવે તો કે 3 લાખ રૂપિયા થાય. કેટલા લાખ રૂપિયા થાય તો કે 3 લાખ રૂપિયા. તો અહીંયા આમ નોંધ થશે 3 લાખ રૂપિયાથી. આ સેબીના નીતિ નિયમ મુજબ કારણ કે આપણે મૂડીમાંથી રૂપિયા પરત કરીએ છીએ તો આ તમારે ફોલો કરવું પડે. હવે જો આપણે જોઈએ તો આપણે રોકાણ કેમાં કર્યું હતું તો કે 7%ના કેમાં રોકાણ કર્યું હતું તો કે 7%ના ગુજરાત રાજ્ય સરકારની બોજા રહિત એટલે કે આપણે કામ છે 7%નું રોકાણ કેમાં કરેલું છે તો કે 7%ના ગુજરાતના કંઈક બોન્ડ છે એમાં આપણે રોકાણ કરેલું છે એટલે કે આપણને 7% વળતર મળવાનું છે. હવે જો આ તો આપણે કરી લીધું. હવે ડાયરેક્ટ શું આવશે તો કે હવે આવશે પરત કરવાની વાત. તો જ્યારે પણ આપણે રૂપિયા પરત કરવાના થાય તો હજી એક આમ નોંધ આવે કે ભાઈ આપણે પરત અનામત ખાતે 25% રકમ લઈ જવા પડે. એટલે કે ડાયરેક્ટ આપણે પહોંચી જશું 31મી માર્ચે. હવે જો 31મી માર્ચ 2020 ત્યારે ઘણી બધી આમ નોંધો તમારી થશે. એક તો જો તમે જે આ રોકાણ કર્યું છે 3 લાખ રૂપિયાનું બરાબર એ તમે અલ્ટિમેટલી વેચી નાખશો અને એના જે રૂપિયા આવશે એ તમે પરત કરવા માટે ઉપયોગ કરશો. ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે તમે એનો ઉપયોગ કરશો. તો પેલા તો 3 લાખના રોકાણો આપણે વેચશું પણ વર્ષ દીધો આપણે રાખ્યા કે નહીં તો કે હા. તો એની ઉપર આપણને વ્યાજ મળે. શું મળે એની ઉપર આપણને વ્યાજ મળે. તો એના આપણને કુલ કેટલા રૂપિયા મળશે એની ગણતરી કરીએ કે ભાઈ જ્યારે આપણે વેચશું ત્યારે અલ્ટિમેટલી થોડું ઘણું વ્યાજ પણ મળશે અને બીજા પરત રોકાણના રૂપિયા પણ મળશે. તો જોઈએ આમ નોંધ થશે કંઈક આવી રીતના બેંક ખાતે ઉધાર. કારણ કે આપણને રૂપિયા મળે છે તો બેંક ખાતે શું થશે તો કે ઉધાર. તે ડિબેન્ચર પરત રોકાણ ખાતે તે ડિબેન્ચર પરત રોકાણ ખાતે. હવે ડિબેન્ચર પરતનું રોકાણ કેટલા રૂપિયાનું હતું તો કે 3 લાખ રૂપિયાનું. તો અહીંયા તો ચલો 3 લાખ જ થશે કારણ કે 3 લાખ રૂપિયાના રોકાણો હતા. કંઈ નફો કરવાનો આપણને કીધું નથી તો 3 લાખમાં આપણે વેચી નાખ્યા છે. એની સાથે સાથે શું થશે તો કે આપણને વ્યાજ પણ મળશે. તે ડિબેન્ચર પરત રોકાણના વ્યાજ ખાતે કેટલા રૂપિયા તો કે જો 3 લાખનું ડિબેન્ચર હતું એટલે 3 લાખના રોકાણો હતા એના કેટલા ટકા તમને વળતર મળશે તો કે 7%.
7% એ વાર્ષિક વળતર છે. શું છે? 7% એ વાર્ષિક વળતર છે. હવે તમે કેટલા મહિના રાખ્યા તો કેજો. 30 એપ્રિલે આપણે રોકાણ કર્યું છે. ક્યારે રોકાણ કર્યું છે? તો કે 30 એપ્રિલે, 30/4. વેચ્યા ક્યારે આપણે? તો કે 31મી માર્ચે. હવે 31મી માર્ચે તમે જુઓ તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 કેટલા મહિના થયા? તો કે 11 મહિના થયા. 11 મહિના તો આપણે પોતાની પાસે સાચવા કે નહીં? તો કે હા. તો 11 મહિનાનું વ્યાજ તો આપણને મળે? તો કે મળે જ ને, ચોખ્ખી વાત છે, મળે. તો અહીંયા 11/12. હવે આપણે ગણતરી કરીએ, તમે પણ કેલ્ક્યુલેટરમાં કરજો. 3 લાખ એને ગુણ્યા 7% એને ગુણ્યા 11/12 તો કેટલી રકમ આવે? તો અહીંયા રકમ આવશે 19,250 રૂપિયા. તો અહીંયા આપણે લખશું 19,250 રૂપિયા. તો ડિબેન્ચર જ્યારે આપણે વેચશું ત્યારે આપણને એનું વ્યાજ પણ મળશે. કેટલું? કુલ બેંકમાં કેટલા રૂપિયા મળશે? તો કે 3 લાખ ડિબેન્ચર પરત રોકાણના અને 19,250 વ્યાજના. તો 3,19,250 રૂપિયા આપણને કુલ મળશે. ચલો, અહીં સુધી બધાને ક્લિયર થતું હશે. આગળ વધીએ તો હવે આપણે શું કરશું? તો કે ભાઈ પરત કરતા પહેલા આપણે પરત અનામત ખાતે કંઈક લઈ જવું પડે. કેટલા ટકા રકમ? તો કે 25%. જેટલી પણ તમારી ડિબેન્ચરની દાશની કિંમત છે એના કેટલા ટકા? તો કે 25% રકમ આપણે ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે. ચલો, તો આપણે ડિબેન્ચર પરત અનામતમાં કયા ખાતામાંથી લઈ જશું? તો કે કંઈ ન કીધું હોય તો નફા નુકસાન પત્રકમાંથી આપણે લઈ જતા હોઈએ છીએ. તો અહીંયા આમ નોંધ થશે. તારીખ સેમ 31 માર્ચ 2020. શું થશે? તો કે નફા નુકસાન પત્રકના વધારા ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત અનામત ખાતે. હવે અહીંયા કેટલા રૂપિયા? તો કે જો ડિબેન્ચરની દાશની કિંમત કેટલી છે? તો કે 20 લાખ રૂપિયા. તો અહીંયા 20 લાખ. 20 લાખ એને ગુણ્યા કેટલા ટકા? તો કે 25%. તો 20 લાખના 25% કેટલા થાય? તો કે 5 લાખ રૂપિયા. કેટલા લાખ રૂપિયા થાય? તો કે 5 લાખ રૂપિયા. તો એટલી રકમ આપણે ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવી પડે. તો ચલો, આપણે આમ નોંધ કરી લીધી. હવે આપણે શું કરશું? તો કે સૌથી પહેલા ડિબેન્ચર હોલ્ડરોને રૂપિયા ચૂકવવાના થશે અને પછી આપણે અલ્ટિમેટલી ચૂકવી દેશું. તો ચલો હવે જોઈ લઈએ તો કેટલા રૂપિયા આપણે ચૂકવવાના થાય છે. તો કે જો 20 લાખના ડિબેન્ચર હતા અને 10% આપણે પરત પ્રીમિયમ આપવાનું છે. તો 22 લાખ રૂપિયા કુલ આપણે ચૂકવવાના થાય છે. તો અહીંયા આપણે આમ નોંધ કરશું. તારીખ 31/3/2020. શું થશે? તો કે કેટલા ટકાના ડિબેન્ચર્સ હતા? તો કે 11%. તો અહીંયા લખશું 11%ના ડિબેન્ચર્સ ખાતે ઉધાર. શું? તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અહીંયા પરતી લખાઈ ગયું છે, પરત આવે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. હવે કેટલા રૂપિયા થશે? તો કે જો ડિબેન્ચર હતા 20 લાખના. તો અહીંયા આપણે 11%ના ડિબેન્ચર ખાતે લખશું 20 લાખ. પછી પરત પ્રીમિયમ કેટલા રૂપિયાનું હતું? તો કે 2 લાખ રૂપિયાનું. કારણ કે 10% હતું તો અહીંયા આવશે 2 લાખ રૂપિયા. અને તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કેટલા થશે? તો કે 22 લાખ રૂપિયા થશે. તો અહીંયા આપણે ચૂકવવા પાત્ર રકમ થઈ હજી તો આ. હવે આપણે શું કરશું? તો કે તે લોકોને રૂપિયા આપણે ચૂકવી દેશું. તે લોકોને આપણે રૂપિયા ચૂકવી દેશું. તો અહીંયા આપણે જોઈએ તો તારીખ 31/3/2020. આમનો શું કરશું? તો કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 22 લાખ રૂપિયા. તે શું કરશું? તો કે તે આપણે લખશું બેંક ખાતે. તે આપણે લખશું બેંક ખાતે. કેટલા રૂપિયા? તો કે 22 લાખ રૂપિયા. ચલો, આ આપણે રકમની ચૂકવણી પણ કરી દીધી. હવે એના પછી હજી આમનોંધ થાય સર? તો કે હા, હજી થોડી ઘણી આમનોંધ બાકી છે. જેમ કે ડિબેન્ચર તો વયા ગયા. તો કે હા, પણ ડિબેન્ચર પરત અનામત ખાતું અહીંયા રહી ગયું. રહી ગયું કે નહીં? તો ડિબેન્ચર પરત અનામતને આપણે કયા ખાતે લઈ જવા પડે? તો કે સામાન્ય અનામત ખાતે લઈ જવા પડે. તો ચલો એને સામાન્ય અનામત ખાતે લઈ જઈએ. તો ચલો અહીંયા આમ નોંધ. તારીખ સેમ 31/3/2020. શું થશે? તો કે ડિબેન્ચર
પરત અનામત ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 5 લાખ રૂપિયા. તે કયા ખાતે? તો કે સામાન્ય અનામત ખાતે. તો અહીં આપણે લખશું સામાન્ય અનામત ખાતે. કેટલા લાખ રૂપિયા? તો કે 5 લાખ રૂપિયા. ચલો અહીંયા આપણે કરી લીધું, અહીંયા પૂરું. સર હજી કોઈ આમનો થશે? તો કે જો તમારે જોઈ લેવાનું, તમારા બધા ખાતાઓ બંધ થઈ જાય છે, નફા નુકસાન ખાતે કઈ લઈ જવાનું થતું હોય તો એ કમ્પ્લીટ થઈ જાય છે. તો કે હજી એક વસ્તુ બાકી રહે છે. શું સર? જો તમને આ વર્ષે ફાયદો થયો થોડોક. શું ફાયદો થયો? તો કે અહીંયા 19,250 રૂપિયા તમારી આવક કહેવાય કે નહીં? કારણ કે ડિબેન્ચર ના જે રૂપિયા પરત કરવાના હતા એનું તમે જે રોકાણ કરેલું હતું એમાં તમને 7% લેખે 11 મહિનાનું વ્યાજ મળ્યું છે. મળ્યું છે કે નહીં? તો આને આપણે ક્યાં લઈ જતા હોય? તો કે નફા નુકસાન પત્રક ખાતે લઈ જતા હોઈએ છીએ. તો અહીંયા બસ આનું ખાતું આપણે બંધ કરવા માટે 31/3/2020 શું આપણે કરશું? તો કે ડિબેન્ચર, અહીંયા જે શબ્દ લખ્યો હોય શબ્દ ત્યાં લખવાનો. ડિબેન્ચર પરત રોકાણના વ્યાજ ખાતે. ડિબેન્ચર પરત રોકાણના વ્યાજ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે અહીંયા કેટલા રૂપિયાનું વ્યાજ મળ્યું હતું? કે 19,250 રૂપિયાનું વ્યાજ મળ્યું હતું. તો ચલો 19,250 રૂપિયા. તે આપણે શું કરશું? તો કે તે આપણે લઈ જશું નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા? તો કે 19,250 રૂપિયા. ચલો અહીંયા આપણે આમનોંધ થઈ જાય છે પૂર્ણ. બધી આમનોંધ હવે પૂર્ણ થઈ જાય છે, કાંઈ બાકી રહેતું નથી. તમને યાદ આવતું હોય તો કમેન્ટ કરજો કે સર આ આમનોંધ બાકી રહી ગયો, અમને યાદ આવે છે. તો અહીંયા તમારો દાખલો પણ થઈ જાય છે પૂર્ણ. કુલ સરવાળો તમે છેલ્લે મારી અને નીચે મને કમેન્ટમાં આન્સર આપજો. કુલ સરવાળો કેટલો થાય છે તે. બરાબર, જેની કમેન્ટ સાચી હશે એને હું લાઈક કરીશ. સરો ચલો અહીંયા આમનોંધની સાથે સાથે તમને 2 ખાતાઓ બનાવવાના કીધા છે. ડિબેન્ચર પરત રોકાણ ખાતું અને ડિબેન્ચર પરત અનામત ખાતું. તો એમાં એક લાઈન આવશે જે આપણે દાખલા નંબર 21માં બનાવ્યા હતા, પણ છતાંય તમારી સ્ક્રીનની સામે તમને દેખાતું હશે. સિમ્પલી તમને ખાલી સમજાવી દઉં છું કે કઈ રીતના આવશે. હું ગણતરી કરતો નથી. તમને શું કીધું? ડિબેન્ચર પરત રોકાણ ખાતું. તો સૌથી પહેલા ડિબેન્ચર પરત રોકાણ ખાતે થશે ઉધાર. કેટલા રૂપિયાથી? તો કે 3 લાખ રૂપિયાથી. અને વિગતમાં તમે શું લખશો? તો કે બેંક ખાતે. એના પછી ડિબેન્ચર પરત રોકાણ ખાતું શું થાય છે? તો કે જમા થાય છે. તો ડિબેન્ચર પરત રોકાણ ખાતું તમે લખશો જમા, અને સામેની વિગત શું છે? તો કે બેંક ખાતે. તો તમે વિગતમાં લખશો બેંક ખાતે. એના પછી ડિબેન્ચર પરત અનામત ખાતું બનાવવાનું કીધું છે. તો અહીંયા જોવા જશો તો ડિબેન્ચર પરત અનામત ખાતું અહીંયા પહેલા શું થાય છે? તો કે જમા થાય છે. તો આપણે કરશું જમા 5 લાખ રૂપિયાથી, અને વિગત શું લખશું? તો કે નફા નુકસાન પત્રકના વધારા ખાતે. એના પછી જ્યારે આપણે ડિબેન્ચર પરત અનામત ખાતું બંધ કરીએ છીએ ત્યારે ડિબેન્ચર પરત અનામત ખાતું શું થાય છે? તો કે ઉધાર થાય છે. તો આપણે લખશું ઉધાર કેટલા રૂપિયા? તો કે 5 લાખ. અને વિગતમાં શું લખશું? તો કે સામાન્ય અનામત ખાતે. ઓલરેડી આપણે દાખલા નંબર 21માં શીખી ગયા છીએ, તો અહીંયા મેં તમને ગણાવ્યું નથી. સારું ચલો, તો આની સાથે જ આપણો અહીંયા લેક્ચર થાય છે કમ્પ્લીટ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારી જેમ જ ઘરે બેઠા બેઠા લોકો ભણી શકે એટલા માટે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ. તો એવા દરેક મિત્રો સાથે તમારા શેર કરજો વિડીયોને, અને વધુમાં વધુ શેર થાય અને વધુમાં વધુ વિડીયો જોવાય અને લોકો લાભ લઈ શકે એના માટે વધુમાં વધુ શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.